નમસ્કાર બાળમિત્રો, આપણે પ્રકરણ 31 સરાસરીમાં ભાગ 1, 2, 3 અને 4ના વિડીયો જોયા. આજે આપણે ભાગ 5માં દાખલાની ગણતરી કેવી રીતે કરવી તે સમજવાની છે. તો ચાલો સમજીએ. સૌથી પહેલા છે કે સરેરાશ શોધવી. પહેલું ઉદાહરણ છે સરેરાશ શોધવી. એટલે સરેરાશ એટલે એને મધ્યક પણ કહેવાય. એટલે તમારે પહેલા તો એક વાત મગજમાં ફિટ કરી લેવાની કે સરેરાશ પૂછાય કે મધ્યક પૂછાય કે સરાસરી પૂછાય, આ ત્રણ શબ્દો એક જ છે. એટલે આપણે પહેલા તો મગજમાં ફિટ કરી દો, સરેરાશ, મધ્યક અને સરાસરી ત્રણેય શબ્દો એક જ છે. તો ચાલો હવે આપણે પહેલા સમજીએ સરેરાશ કેવી રીતે શોધવાની. તો અહીંયા એક ઉદાહરણ છે. ધોરણ 9માં આનંદીએ મેળવેલ ગુણ અનુક્રમે 70, 40, 60, 75, 80, 65 અને 30 છે. તો મેળવેલ ગુણની સરાસરી શોધો. તો જ્યારે પણ સરાસરી શોધવાની થાય ત્યારે કશું જ કરવાનું નથી. તમારે શું કરવાનું, તો આ બધા અવલોકન કહેવાય. અને શું કહેવાય? અવલોકન. તો આ બધાનો પહેલા ઉપર સરવાળો કરી દેવાનો. 70 વત્તા 40 વત્તા 60 વત્તા 75 વત્તા 80 વત્તા 65 વત્તા 30 અને અવલોકનો ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7 વડે આપણે ભાગી દેવાના છે. તો કોઈ પણ સરાસરી શોધવી હોય ત્યારે આ જ સૂત્ર દ્વારા શોધી શકાય. બધા જ અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, બરાબર. પણ આપણે ઘણી બધી શોર્ટ ટ્રીકો પણ જોઈ છે, તો એવી રીતે આપણે બધા જ ઉદાહરણ ગણીશું એટલે તમને સમજમાં આવી જાય. પણ અહીંયા જુઓ, અહીંયા બધા વચ્ચેનો તફાવતમાં અલગ અલગ તફાવત છે અંકો વચ્ચેનો, એટલે આપણે આ જ રીત કરવી પડે. તો ચાલો પહેલા તો આપણે અહીંયા સરવાળો કરવાનો છે. તો અહીંયા સરવાળો કરીશું. 70, 40, 60, 75, 80, 65, 30 આ બધાનો સરવાળો કરવાનો. એટલે 5 ને 5 10 વધી પડી 1, 7 ને 1 8 ને 4 12 ને 6 18 ને 7 25 ને 8 33 ને 6 39 ને 3 42. તો કેટલા આવ્યા? 420 સરવાળો આવે. એને કેટલા વડે ભાગવાના? 7 વડે ભાગવાના. હવે આપણને ખબર છે કે 7ના ઘડિયામાં 42 આવે એટલે 7 ગુણ્યા 60. 7 6 42, પણ આ શૂન્ય મૂકવી પડે એટલે 7 7 ઉડી ગયા એટલે 60 એ આપણી શું આવી? તો સરાસરી આવી. તો આનંદીએ મેળવેલ ગુણની સરાસરી કેટલી થાય? 60 થાય. બહુ ઈઝી છે અને તમે એકદમ સરળતાથી ગણી શકો છો, બરાબર. તો પહેલો તો આપણે આવો દાખલો સમજ્યા. ચાલો હવે આપણે એવા દાખલા ગણવાના છે કે સરેરાશ પરથી x શોધવો. સરેરાશ આપેલું હોય છે અને x શોધવાનો કે છે, બરાબર સમજો. જુઓ અહીંયા ઉદાહરણ લીધું છે 1, 2, 3, x અને 5. તો 1, 2, 3, x 5 શું થયું ભાઈ? અવલોકનો. શું થયું? અવલોકનો. પણ એમાંનું એક અવલોકન આપણને x આપ્યું છે એટલે આપણને ખબર નથી, અને સરેરાશ આપ્યું છે એટલે કે સરાસરી આપી છે. અને સરેરાશ આપ્યો હોય એટલે કે સરાસરી આપી હોય પણ એક અવલોકન અંદર ના આપ્યું હોય અને આપણને શોધવાનું કે ત્યારે આપણે શું કરવાનું? તો બરાબર સમજો, બરાબર. તો ચાલો પહેલા તો અહીંયા જુઓ, સરેરાશ આપ્યો છે. શું આપ્યો છે? સરેરાશ. તો સરેરાશ આપ્યો હોય ત્યારે હંમેશા અવલોકનો શોધવાના હોય એટલે તમારે પહેલામાં પહેલો સરવાળો શોધવાનો. બરાબર ધ્યાન આપજો. સરેરાશ આપ્યો હોય અને આપણને કોઈ અવલોકન ખૂટતું હોય અને એ શોધવાનું હોય તો આપણે સૌથી પહેલા શું શોધી નાખવાનું? સરવાળો. તો ચાલો સરવાળો શોધવો ખૂબ સહેલો છે. પહેલા કહો સરેરાશ કેટલો આપ્યો છે? 3. ઓકે, હવે ગણી લો અવલોકન. 1, 2, 3, 4, 5. તો એને 5 સાથે ગુણી દો. સરેરાશને અવલોકનની સંખ્યા સાથે ગુણી દો એટલે એ આપણો સરવાળો આવી જશે. બરાબર સમજો. શું કરવાનું? સરેરાશ એને અવલોકનોની સંખ્યા સાથે ગુણવાના. એટલે 1, 2, 3, 4, 5. આપણા અવલોકનો 5, સરેરાશ 3. આ બંનેનો ગુણાકાર એટલે શું મળી ગયો? સરવાળો મળી ગયો. ચાલો આટલું ક્લિયર. પહેલા શું શોધવાનું? સરેરાશ આપી હોય ને અવલોકનો ખૂટતા હોય તો આપણે શું શોધવાનું? સરવાળો. તો સરવાળો એટલે ગુણાકાર. કોનો ગુણાકાર? તો સરેરાશ ગુણ્યા અવલોકનોની સંખ્યા. ચાલો આપણી પાસે સરવાળો આવી ગયો છે. હવે અહીંયા જુઓ કે ભાઈ 1 પછી 2 3
x અને 5 આમનો સરવાળો કરીએ ત્યારે 15 થાય છે, પણ અહીંયા x તો આપણને આપ્યા નથી. તો અહીંયા આપણે શું કરીશું? તો પહેલા કરો 1 ને 2 3 ને 3 6 ને 5 11 થાય, અને આ બાજુ 15 છે, તો 11 માં કેટલા ઉમેરીએ તો 15 થાય? તો 4. તો આપણું અવલોકન શું હોય? 4 એ આપણું અવલોકન હોય. તો સરેરાશ પરથી x શોધવાનો દાખલો ખૂબ સહેલો છે, પણ તમારે બિલકુલ ભૂલ કરવાની નથી. સરેરાશ પરથી જ્યારે આવો દાખલો અવલોકન પૂછાય ત્યારે સૌથી પહેલા શું શોધવાનું? સરવાળો. તો સરવાળો કેવી રીતે શોધાય? સરેરાશનો અવલોકનોની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. ચલો સરવાળો મળી ગયો. સરવાળો મળી ગયો એટલે અહીંયા એમને મૌખિક ગણી લેવાનું. 1 ને 2 3 3 ને 3 6 6 ને 5 11. તો ભાઈ કેટલા ખૂટે છે? 15 માં 4. તો x આપણો શું હોય? ખૂટતું અવલોકન શું હોય? 4 હોય છે. ચલો નવું ઉદાહરણ સમજીએ. અહીંયા પણ એવું જ છે. જુઓ, અવલોકનો આપેલા છે, સરેરાશ આપેલી છે, અને એક અવલોકન ખૂટે છે x નંબરનું, અને એ આપણે શોધવાનું છે. તો ચાલો શું આપ્યું છે? સરેરાશ. સૌથી પહેલા શું શોધશો તમે? સરવાળો. સરવાળો કેવી રીતે શોધવાનો? તો સરેરાશને અવલોકનોની સંખ્યા સાથે ગુણો. 1 2 3 4 5. તો ચાલો પહેલા તો ગુણી નાખ્યા, એટલે આ આપણો આવી ગયો સરવાળો. તો આપણો શું આવ્યો? સરવાળો 40. ચાલો હવે આનો સરવાળો આપણે તો મનમાં જ કરી દઈએ. 5 ને 6 11 ને 7 18 ને 10 28. તો 40 માં કેટલા ખૂટે? તો 40 માં કેટલા ખૂટશે? 12. x બરાબર 12. અહીંયા આપણે કેટલા મૂકવા પડે? 12 મૂકીએ તો આપણો સરવાળો 40 થાય. જો 5 ને 6 11 ને 7 18 ને 10 28. 28 માં કેટલા ઉમેરીએ? 12 ઉમેરીએ ત્યારે આપણો સરવાળો 40 થાય છે. તો આવું સરેરાશ પરથી x શોધવાનો દાખલો ખૂબ એટલે ખૂબ સહેલો છે, પણ સૌથી પહેલા યાદ રાખો તમારે શું શોધવાનું? સરવાળો, અને પછી તમારે x શોધવાનો થાય છે. ચાલો હવે આપણે નવા દાખલા એટલે કે ભૂલથી લેવાયેલ અવલોકન આધારિત જો ઉદાહરણ પૂછાય અથવા તો દાખલા પૂછાય તો એને કેવી રીતે ગણવા તે સમજીએ. તો એના માટે મેં અહીંયા પહેલું ઉદાહરણ લીધું છે. તો અહીંયા સમજીએ. 10 અવલોકનોની સરેરાશ 25 છે. એમાં ભૂલથી એક અવલોકન 30 ના બદલે 60 લખાયું છે. તો સુધારેલ નવો સરેરાશ એટલે કે મધ્યક શોધો. સરેરાશ કે મધ્યક કે સરાસરી કે બધું એક જ. હવે જુઓ અહીંયા ભૂલથી અવલોકન વાળો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવાનું? તો પહેલા અહીંયા જુઓ શું આપ્યું છે? સરેરાશ. સરેરાશ આપ્યું હોય તો સૌથી પહેલા તમારે શું શોધવાનો? સરવાળો. સરેરાશ જ્યારે આપ્યું હોય ત્યારે આપણે શું શોધવાનું? સરવાળો. તો સરવાળો કેવી રીતે શોધાશે? તો સરેરાશ અને અવલોકન તો અહીંયા આપેલા જ છે 10. કરી દો ગુણાકાર. કેટલો આવી ગયો? 250. તો પહેલામાં પહેલું કામ સરવાળો શોધવાનો, અને બહુ ઈઝી. 25 નો 10 સાથે ગુણાકાર કરો એટલે બની ગયો આપણને સરવાળો. ચાલો હવે સમજીએ. ભૂલથી 30 ના બદલે અવલોકન 60 લખાઈ ગયું છે. આમાં જે સરવાળો કર્યો છે એમાં 30 ના બદલે કેટલું લખાઈ ગયું છે? 60. જુઓ અહીંયા સમજજો. 30 લખવાનું હતું તો એના બદલે શું લખાઈ ગયું છે? 60. એટલે વધારે લખાઈ ગયું છે. શું લખાઈ ગયું છે? વધારે. કેટલા વધારે? તો 30 અંક વધારે લખાઈ ગયા છે. 30 ના અંક વધારે લખાઈ ગયા છે કે નહીં આ ખબર પડે ને. 30 ના બદલે 60, તો 30 લેવાના તો પણ 60 લખાઈ ગયા, તો 30 વધારે લખાઈ ગયા. જે વધારે લખાયું હોય તો આપણે કરી દેવાના સરવાળામાંથી બાદ બાકી. 30 ના બદલે 60 એટલે વધારે 30 લખાય છે તો કરી નાખો એને બાદ બાકી. શેમાંથી? તો સરવાળામાંથી. તો કેટલા આવી ગયા? 220. એ આપણો શું બની ગયો? સરવાળો. બરાબર. પણ હજુ આપણે સરવાળો શોધવાનું નથી કીધું. આપણને શું કીધું છે? સરેરાશ શોધવાની છે. તો સરેરાશ એટલે શું ભાઈ? તો સરેરાશ એટલે ખૂબ ઈઝી. ઉપર લખવાનો છે સરવાળો, નીચે લખવાના છે અવલોકનની સંખ્યા. તો આવું બધું તમારે લખવાની જરૂર નથી. આ તો હું તમને સમજ આપવા માટે. તો સરવાળો આપણો નવો સરવાળો એટલે 220, અને આપણા અવલોકન કેટલા છે? 10. એ તો ઓલરેડી આપેલા છે. 0 0 ઉડી ગઈ. એટલે આપણો નવો સરેરાશ કેટલો આવે છે? 22 આવે છે. આમ તો જૂનો સરેરાશ કેટલો હતો? 25 હતો. પણ એક અવલોકન આપણે ભૂલ કરી હતી. એક અવલોકનમાં 30 ના બદલે 60 લખ્યું હતું. એટલે હવે આપણે
આ પ્રમાણે નવો સરેરાશ શોધવાનો થાય છે. ભૂલથી લેવાયેલ અવલોકનમાં આપણે બીજું ઉદાહરણ સમજીએ એટલે આપણો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય. જુઓ ઉદાહરણ નંબર 2, 10 અવલોકનની સરેરાશ 15 છે, જેમાં ભૂલથી એક અવલોકન ઋણ 8 ને બદલે 8 લખાયું છે. તો સુધારેલ નવો સરેરાશ શોધો. ચાલો સૌથી પહેલા આપણને ખબર છે શું આપ્યું છે? સરેરાશ. તો આપણે શું શોધી નાખવાનું છે? સરવાળો. તો સરવાળો એટલે પહેલા તો 15, એને કેટલા સાથે ગુણવાના? 10 અવલોકન છે તે 10 સાથે. તો આપણો સરવાળો કેટલો આવી ગયો? 150. ચાલો હવે અહીંયા સમજવાનું કે ભાઈ એક અવલોકન ઋણ 8 ને બદલે 8 લખાયું છે. ઋણ 8 ને બદલે 8, તો કેટલો ડિફરન્સ છે પહેલા એ ચેક કરો. આમ લખવાનું તો ઋણ 8, પણ આપણે શું લખી નાખ્યું છે? 8. એટલે વધારો તો છે ને, તો કેટલો? તો જુઓ કેટલો થાય. તો પહેલા ઋણ 8 થી 0 સુધી આવો એટલે 8, અને 0 થી 8 સુધી જાઓ એટલે ફરી 8. તો કેટલો વધારો થયો? 16 નો. 16 આમાં વધી ગયેલા છે. સમજ પડે છે? પહેલા ઋણ 8 થી 0 સુધી જવું પડે એટલે 8a, અને પછી 0 થી ફરીથી 8 સુધી જવું પડે એટલે ફરી 8, એટલે 16 નો વધારો થયો છે. તો વધારો થયો છે. 16 નો શું થયો છે? વધારો. ઋણ 8 લખવાના હતા, પણ આપણે તો 8 લખી દીધા. વધારો થયો હોય તો આપણે કરી દઈશું બાદ. કેટલો વધારો થયો છે? 16. તો 16 ને કરી દો બાદ. તો ચાલો અહીંયા આપણે 10 પર લેવું પડશે. તો 10 માંથી 6 જાય તો 4, 4 માંથી 1 જાય તો 3, અને આપણો નવો સરવાળો કેટલો આવી ગયો? 134. તો હવે આપણે શું શોધવાની છે? સરેરાશ. તો સરેરાશ એટલે આપણને ખબર છે કે પહેલા ઉપર લખી દો સરવાળો અને નીચે લખી દો અવલોકનની સંખ્યા. તો હવે પોઈન્ટ જ કાપવાનું છે, કારણ કે 134 ભાગ્યા 10. તો જોવાની કેટલી શૂન્યો છે? 1. તો હવે આપણે અહીંયાથી એકમના અંકથી એક જ પોઈન્ટ કાપી દેવાનું એટલે 13.4 એ આપણો નવો સરેરાશ બને છે. તો આ રીતે ભૂલથી લેવાયેલ અવલોકનના દાખલા ગણવા પણ ખૂબ સરળ છે. તો બાળ મિત્રો, દિવાળીનું વેકેશન આપણું ચાલુ થઈ ગયું છે, પણ દિવાળીના વેકેશનમાં પણ આપણે સતત વિડીયો જોવાના છે, ધ્યાનથી સમજવાના છે, અને આપણે NMMSની પરીક્ષાને ચાલુ કન્ટિન્યુ કરવાની છે, કારણ કે આપણી પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે. તો આપણે વિડીયોને ધ્યાનથી જોઈશું, કારણ કે આ બધા જ ભાગ તમે ખૂબ ધ્યાનથી જોજો, કારણ કે જ્યારે આ પ્રકરણ પતી જશે એટલે તરત જ એનો ટેસ્ટ લેવાનો છે. તો બધા જ વિડીયોને તમે ખૂબ ધ્યાનથી જુઓ, સમજો, અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. અને હજુ પણ ઘણા બધા બાળકો એવા છે કે જે આપણા ગ્રુપમાં જોડાયા નથી, તેમજ આપણા વિડીયો જોતા નથી, તો એમને પણ આપણા ગ્રુપમાં જોડો અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહો. ચાલો મળીશું નવા વિડીયોમાં.